ગેરકાયદેસર હેલોજન એલઈડી લાઇટો વિપુલ પ્રમાણમાં રાખી લાઇટ ફિશિંગ કરતા 4 હોડી માલિકો સંચાલકો વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ ગીર સોમનાથ પોલીસે ગુનાઓ દાખલ કર્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત રીતે દરિયામાં લાઇન અને લાઇટ ફિશિંગથી માછીમારી કરતા બોટ હોડી માલિકો વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એલસીબી પોલીસ દ્વારા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરિયાઈ પેટ્રોલિંગ તથા હોડી ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન હોડીઓમાં અનઅધિકૃત રીતે માછીમારી કરવા એકદમ પ્રકાશિત હેલોજન એલઈડી લાઇટો વિપુલ પ્રમાણમાં આશરે 50 જેટલી રાખી માછલીઓને લાઇટથી આકર્ષિત અને ભ્રમિત કરી માછીમારી કરતા બોટ માલિકો અને સંચાલકો વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા અધિનિયમ 2024 મુજબ અલગ અલગ કુલ 4 ગુનાઓ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી ગીર સોમનાથ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા, એએસઆઈ એમજી પટેલ, દેવદાન કુંભારવાડિયા, મેરામણ પતા, ભૂપતગીરી મેઘનાથી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ ટીટિયા, અનિરુદ્ધસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા, હિતેશ દાના, નદીમ બ્લોચ, રોહિત ઝાલા સહિતના સ્ટાફે સફળ કામગીરી કરી હતી।